શોભના બારૈયાનો અરવલ્લીમાં વિરોધ. મેઘરજના ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ભીખાજીના સમર્થનના કાર્યકરો ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. કાર્યકરો પહોંચે તે પહેલા જ જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનું જમાવડો. અંદાજિત 2000 કાર્યકરો પહોંચે તેવી સંભાવના સેવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરો એકઠા થયા છે, ભેગા થયા છે અને કમલમ ખાતે અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાજપ કાર્યાલય પર કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચે. શોભના બારૈયાનું લોકસભા બેઠક માટે નામ જાહેર થતા જ વિરોધ થઈ રહ્યો છે. ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે એવી માંગ આ તમામ કાર્યકરો કરી રહ્યા છે. મહત્વનું છે કે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી, જો કે ત્યારબાદ તેમને ચૂંટણી લડવાની ના પાડી હતી અને શોભના બારૈયાનું નામ અહીં ડિક્લેર કરવામાં આવ્યું, જેનો આ નામનો વિરોધ કરી રહ્યા છે તમામ કાર્યકરો. અંદાજિત 2000 કાર્યકરો એકઠા થઈ કમલમ પહોંચશે. કમલમ ખાતે પહેલેથી જ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે આખી જિંદગી ભીખાજી ઠાકોરે પક્ષ પાછળ આપી છે, પરંતુ શોભના બારૈયા એટલે કે આયાતી ઉમેદવારને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે એઓ વિરોધ નોંધાવી રહ્યા છે. મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો જમાવડો થશે. કમલમ ખાતે અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. અંદાજિત 2000 કાર્યકરો પહોંચે એવી સંભાવના છે. સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો અરવલ્લી ખાતે અત્યારે વિરોધ થઈ રહ્યો છે. અરવલ્લીમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા છે. ભીખાજી ઠાકોરના સમર્થકો છે વિરોધ નોંધાવી રહ્યા છે. શોભના બારૈયાના નામને લઈને તેમનું નામ આ બેઠક પરથી જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મેઘરજ સહિત અરવલ્લીના 3 તાલુકાના કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા છે.